અહીંયા બહેનો તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાનું કર્તવ્ય કરી રહ્યા છે. અહીંયા પણ ઘણી બધી નાની નાની બહેનો છે. મહાદેવનું ત્રિશૂળ એમાં ઘણી બધી અલગ અલગ તમે જોઈ રહ્યા છો. જય જય જગન્નાથના નાદ સાથે ભવ્ય રથયાત્રા નીકળી રહી છે. જગન્નાથ જય હિન્દ જય ભારત. આગળ બોલવા ગણેશને ઠારમાં લઈ જવામાં આવી રહ્યા છે. વાહ ભાઈ જય જગન્નાથ. જય જય જગન્નાથ જય જય જગન્નાથ. અહીંયા તમે જોઈ રહ્યા છો નાના નાના છોકરાઓ જે સ્કેટિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની દુનિયા ખટેરામાં સોશિયલ મીડિયાની દુનિયા બતાવવામાં આવી. જય માનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે, ક્ષેત્રમાં જોડાઈ ગયા છે અને ફૂલ તેની સિક્યોરિટી પણ કડક છે. ફૂલ સિક્યોરિટી તેમની કડક છે. આપણે એને હરોભરો રામ રામ મળશું અને એની સાથે મેળાવીને તો ફોટો પણ કપાવશું. બ્લેક કમાન્ડો હાલે. જય જગન્નાથ. ખૂબ સારું કામ પડી ગયું છે અમને. બ્લેક કમાન્ડો હાલે છે, બોલને પડે. રોપ મળી રહ્યા છે.
સોંગ વાગે એકથી લઈને 50 ખટેલા લગી પહોંચી ગયા છીએ અને તમને જે સારી લાગી તે વસ્તુ મેં તમને બતાવવાની કોશિશ કરી છે. હવે એવા તો અંદાજિત ઘણા 70-80 જેટલા ખટેરા છે તો આપણે ત્યાં જોઈએ. અને ખાસ કરીને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં અને મિત્રો જોડે વિડીયોને શેર કરો. જય જય જગન્નાથ. કમેન્ટમાં જય જય જગન્નાથ લોકોને ભૂલતા નહીં. ખાસ કરીને તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં વિડીયોને શેર કરો જેથી કરીને જગન્નાથ ભગવાનના હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરે. ખટેરામાં દર્શાવવામાં આવેલું છે સોશિયલ મીડિયા મસ્તીનો એક સુવિચાર પણ મળ્યો કે તમારી જિંદગી બરબાદ કરવી ને એ બધી વસ્તુ આની અંદર છે. એમાં વોટ્સઅપ સોશિયલ મીડિયા તમે ઉદાહરણ ટ્વિટર છે બધું છે. તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવી. ધીમે ધીમે ચલો કર્યું. બોલો જય જગન્નાથ, જય જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ.
દ્વારા દર્શાવવામાં આવી છે ભૂતનો લીમડો. અહીંયા લખેલું છે જય જગન્નાથ. જય જગન્નાથ જય જગન્નાથ. રેડી, હાલો. સીતાને રાખવામાં આવે છે તે જગ્યા ઉપર હનુમાનજી દાદાનો વિલાપ થયો હતો. તો તે અત્યારે આ ખંડેરામાં દર્શાવવામાં આવેલું છે. ફોટોને લઈને કૃષ્ણ આપણે અલગ અલગ જે ટ્રકોની લાઈન છે એક નંબરનો એમાં 80 કરતાં પણ વધારે ટ્રક આ રથયાત્રામાં જોડાયેલા છે. અલગ અલગ કીર્તન તમને જોવા મળશે. અંદર રાસ ગરબા રમતા હોય. આ જો ઉપર નંબર પણ લખાણ છે 69મો ટ્રક છે. અંદર જુઓ તમે અલગ અલગ કૃત્યો બધા થતા હોય છે. આ 70 નંબરનો જે ટ્રક અત્યારે હાલ આવી રહ્યો છે. ત્યારબાદ 71 નંબર એવા અલગ અલગ ક્રમ પણ આપેલા જ છે. ભાવનગર હેરિટેજ ભાવનગર જોજો તપકેશ્વર મહાદેવ તને સર્ટી હોસ્પિટલ છે મારા નિરંબા પેલેસ છે આ બાજુ ગંગાદેરી નિરંબા ગેટ અને કૃષ્ણકુમારસિંહજીનો અહીંયા આગળની સાઈડ પર એનો ફોટો રાખવામાં આવેલો છે તો આપણે તે જોઈએ. અમારે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે જે રથયાત્રા આગળ નીકળી જતી હોય છે તો નગરપાલિકા દ્વારા જે અહીં સફાઈનું કામ જે હાથ ધરવામાં આવ્યું હોય તેની પાછળ આ રોડ સાફ થતા હોય છે. આ રીતે સરસ મજાની સફાઈ થઈ જતી હોય છે રોડ ઉપર.